હેલો મિત્રો, જય માતાજી. ગુડ મોર્નિંગ. સફર બ્લોકમાં તમારું સ્વાગત છે. અમે આવી ગયા છે ગામડે ઊંઝા પકી ગયા છે. તમારા ભાભીને વાત છે ઠંડી. તમારા ભાઈની તબિયત નહીં સારી, થોડી વીક થઈ ગઈ છે. તો મિત્રો જોઈએ આપણે સવારનો મસ્ત નજારો. હા જો સૂર્યના દર્શન કરો. હોટલ દેવસ્ટેન્ડમાં આપણે ઊભા થઈ ગયા છીએ. જો તો મિત્રો કાલે જ મિત્રો આપણે બ્લોગ મૂક્યો નહોતો, જેમ કે કાલે આપણા કાંઈ ટાઈમ હતો નહીં, આપણે બ્લોગ બનાવ્યો નહોતો મિત્રો. આજે આપણે આવી ગયા છીએ ગામડે ગાડી લઈને. જુઓ આપણી બાદશાહ લઈને મારે શિકોતરના દર્શન કરાવું તમને. જુઓ તો મિત્રો કરો આપણે શિકોતરના દર્શન. અને મિત્રો કોઈ પણ માણસને વર્ધીની જરૂર હોય તો આપણો નંબર આપેલો છે, કોઈ બી આપણને કોન્ટેક કરી શકે છે. શિકોરામ ટ્રાવેલ્સ મારી મારા નામે છે મિત્રો. ચાલો તો મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ ગામડે, બરાબર. તો મિત્રો સફર બ્લોગમાં જોડાતા રહેજો. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આજના બ્લોગમાં જોડાતા રહેજો. તો કાલે આજે સાંજે બ્લોગ આપણો આવશે, બરાબર. તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો મિત્રો. જો સૂર્યનારાયણ દર્શન કરી લો બધાય. જો રોડ પર ગાડી જોઈએ તો ધમાધમ, બરાબર. તો મિત્રો મળીએ આગળ, ત્યાં સુધી જય માતાજી. તો મિત્રો જય માતાજી. સફર બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છે ગામડે. તો શું કેવું તમારો સુરત અમારા સુરત ને બિહાઈ ગયો તો બિહાઈ ગયો મોટું કેવું થયું તમારું? શિયાળા નહીં થયો, બિહાઈ ગયા એટલે કેવું થયું? 3 રોટલી ખાવા વાટવા તો હતી. હા 3 રોટલી ખાવા જોતી, હવે અડધી રોટલી ખાવાની. જે ખાઈ તમે કાઈ હેડી તો કે તે મને તો પર લે એ નબી કે થા પાણી બાજુ આ નીલા મને ગલ્લા કે હાડા અને પછી કદી તો મિત્રો સૌને એડવાન્સમાં હેપી દિવાળી. તો દિવાળી તો મિત્રો અમારે તો કોઈ દિવાળી દાડો વગર દિવાળી નહીં ભાઈ. અમારા દાડો વગર દિવાળી હોય. અમારે તો કોઈ દિવાળી જેવું કોઈ છે નહીં. થોડા ઘણી બધી દિવાળી કરશું મિત્રો, કેમ કે છોકરાને કપડાં લાવવાના નહીં. આપણે ફટાકડા ફોડતા નહીં. શું કેવું? સુરતને કપડાં લાવવા નહીં, ત્યારે તો બીજા પાડે એક જોડી આખી ઘણા લાવી. એટલું મસ્ત વાતાવરણ મિત્રો. શું કેવું? મસ્ત એકદમ મસ્ત વાતાવરણ છે. અને બધાને અમારા સબસ્ક્રાઈબર મિત્રોને દિવાળી કરો તો તમારા કાન જેટલું બજેટ હોય એટલી જ કરજો મિત્રો. કે દિવાળી એક જ દિવસની. ખર્ચા મારી છોકરીને હાલનું ધંધા નહીં મિત્રો એટલા બધા. એટલે કોઈ પણ બધાને આપણે એક જ સલાહ છે કે ભાઈ તમારાથી થાય એટલી જ દિવાળી કરજો. વધારે દિવાળી કરતા એ પૈસા જેટલી તમારા જોડે હોય એટલી દિવાળી કરવી મિત્રો. મારી જિંદગીમાં એવો દાડો છે કે મિત્રો મેં 500 રૂપિયામાં દિવાળી કરેલી. કેટલા રૂપિયા નહીં? આ છોકરાને કપડાં લાવવાના પૈસા ને તમારા એવી દિવાળી મેં કરેલી છે. પણ માતાજીની દયાથી અમારે હવે શાંતિ છે નહીં. હા તો મિત્રો એમના મળજો. કાલે મારો છોકરો બીમાર થઈ ગયો હતો, મારો બચ્ચો. આપણે કાયકા હમણાં આવ્યો હતો મિત્રો. કાલે આવવાનું હતું પણ પછી થોડું બીએ જતો એટલે દોરો કરાયો એટલે સારું છે. તો મિત્રો જીવનમાં સુખ દુઃખ આવે આવું નહીં, જિંદગી છે મિત્રો. તો મિત્રો સૌને એડવાન્સમાં હેપી દિવાળી.
નવા વર્ષની શુભકામનાઓ. અને તમારા કન જેટલું બજેટ હોય એટલી દિવાળી કરજો. વધારે ખોટા 12 રૂપિયા લઈને દિવાળી કરતા નહીં, કે દિવાળી જતી રહી પછી દેવું માથે થઈ જાય એવું કામ કરતા નહીં. આપણી સલાહ છે, બરાબર? શું કેવું સુરજ? તો મિત્રો આજ તો આપણે આખો દાડી હોય છીએ. કાલ સવારે વહેલું આપણે જવાનું છે, આજે રાતે હળવો રહેવાનું, બરાબર? તો મિત્રો સૌને બસ આપણી એટલી જ અપીલ છે કે ભાઈ જે પણ કરો સમજી વિચારીને કરજો, મજા આવશે. તો મિત્રો પહેલાં આપણે તમે બતાવી દઉં બધું. જુઓ હે ને આપણી ગાડી મિત્રો. જો મમ્મી બનાવે છે ખાવાનું, આપણે જમીને આવ્યા છીએ પણ મમ્મી બનાવે છે જમવાનું. મમ क्या बनाता है बच्चा मेरा? ભાઈ ખાવી ને? ના, ભાજી નહીં ખાવી. મારા માટે ભાત કરે ખાઈ તો નહીં, આ ભાત તો મને કરાઈ પણ ખાઈ તો ના ખાઈશ હું. ભાત અને ભાજી? હા ભાવે. તો મિત્રો ભાત અને ભાજી સુરજને સાગર માટે બનાવી છે દાદીએ, બરોબર? અને આપણને હજી મોરના પીછે મસ્ત હા જુઓ, બતાવજે. એ બી આ વખતે નાના નાના એ બી જે સરસ હોય જુઓ મસ્ત. આમથી બતાવે, આમથી બતાવે લે, આમ બારે બધા દેખાય સારું મસ્ત અહીંયા. દેખો ગાઈસ, હા એ તો મિત્રો જુઓ સૂરજે આ દેખો કેટલું નાનું સરસ કેવું લાગે દેખો. હા મોરના પીછા વેણાય મિત્રો. ક્યાંથી વેણાય હું તમને બતાવું. અરે એક તો બાપા કેટલું ઊંચું હે હે. એક તો લેપીના ઊંચે હે એક પીછું હે. હા. તો મિત્રો અહીંયા મોર પીછો પાડે, અહીંયા પાડે એમ ને? હા અહીંયા પાડે જુઓ. પણ આ તો અલગ જ જગ્યા પાડે ઊંચે. ચો હા ઊંચો હે, ઉપર ચો હે. ચો હે આવું એને દેખાતું હશે. હા છેક ઉપર હે મિત્રો. તમને નહીં દેખાય કેમેરામાં. ઉપર છેક આપણને મોટું, મળી ગયું. એ તો પડી જશે. આ પેલું આ પેલું પડી જો. બીજું પાડ્યું મોરે. બીજા હશે. દિવસે તો બી મળે છે આપણને. બીજા પર કેટલી પથ્થર વાગશે. તો મિત્રો પહેલાં બહુ મોર હતા, બહુ જ હતા મિત્રો. તો વાત છોડી દો, પણ હવે શું મિત્રો કે જાળી થોડી કપાઈ ગઈ એટલે મોર બચારા કોઈ કૂતરાએ મારીનો છે. આવું બધું મિત્રોને કે બહુ જ મોર હતા મિત્રો. એ આપણું ગોગા મહારાજનું મંદિર. હવે પોચમદાડે મુહૂર્ત છે મિત્રો ગોગા મહારાજ મંદિરનું. 20 તારીખે થાય ને. તો મિત્રો પહેલાં બહુ મોર હતા, એટલા મોર હતા ને મિત્રો તો વાત છોડી દો તમે. હાલ બચારા ચોક જ મોર છે. કારણ કે મિત્રો કૂતરાએ મારી નાખ્યા ઘણા. હવે ઝાડ નહીં ને બાપડા, મોર ઉડી ના ગયે એટલે બેસે ક્યાં? કૂતરા વચ્ચે એક મોર ત્યાં મારી નાખ્યો તો કૂતરાએ. તો મિત્રો આ છે આપણી જિંદગી. ખરેખર મજા આવે ગામડાની. જો મિત્રો 1000 રૂપિયા બધી જમીન આપણી ટોટલી આપણી છે. જુઓ આ લીમડા. મિત્રો એક તમને ખાસ વાત કરું કે જે આ લીમડો પણ ના રહ્યો, આ લીમડો આપણો મેં પોતે એક લીમડાની લીંબોળી વાવી હતી, એમાંથી આવડો મોટો લીમડો થયો. એ હું લીમડી વાવીને તારે આવડો હતો આ સુરત જેવડો. 12 વર્ષના. હા તારે આવડી મોટી લીમડી થઈ મિત્રો. હાલ મને 33 વર્ષ થયા. તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાર સુધી સૌને જય માતાજી. લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. તો મળીએ આગળ. જય માતાજી.